સુરતમાં ખોવાયેલ ગયેલા કે ગુમ થઈ ગયેલા મોબાઈલ ફોન પોલીસ શોધી કાઢતી હોય છે. જોકે કોર્ટમાંથી મુદ્દામાલ લેવા ફરિયાદીઓને ધક્કા ખાવા પડતા હોય, જેથી હવે પોલીસ જ કોર્ટના ઓર્ડરથી મૂળ માલિકોને તેમની વસ્તુઓ પરત કરવા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજે છે. તે સુરતના કાપોદ્રા પોલીસે ખોવાયેલા કે પછી ગુમ થયેલા મળી આવેલા 3 લાખથી વધુની કિંમતના મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વામાંગ જામીન, નાયબ પોલીસ કમિશનર સેક્ટર ઝોન 1 આલોક કુમાર, મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન વિપુલ પટેલના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પીએમબી અસુરા અને સેકન્ડ પીએમઆર સોલંકીની ટીમ પીએસઆઈ એએલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ મથક વિસ્તારમાંથી ખોવાયેલા કે પછી ચોરાયેલા મોબાઈલ શોધી રહી હતી. ત્યારે નામ લોકરક્ષક ભરતભાઈ સામજીભાઈ દ્વારા મોબાઈલ ફોન ટેકનિકલ વર્કઆઉટથી શોધી કાઢવામાં આવ્યા હતા. 3,20,000 રૂપિયાની કિંમતના 15 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા બાદ કાપોદ્રા પોલીસે કોર્ટના હુકમથી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજી મોબાઈલ મૂળ માલિકોને પરત કરતા તેઓના મોઢા પર ખરેખર ખુશી જોવા મળી છે. આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં કાપોદ્રા વિસ્તારમાંથી જે પબ્લિકના ચોરાયેલા, ખોવાયેલા અને પડી ગયેલા કુલ 15 મોબાઈલ એમના મૂળ માલિકોને પરત કરેલ છે. આ 15 મોબાઈલમાંની કુલ કિંમત 3,20,000 રૂપિયા જેટલી છે અને દરેક વ્યક્તિને તેનો મોબાઈલ આજરોજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત આપવામાં આવેલ છે. સુરતના કાપોદ્રા પોલીસ દ્વારા વર્ષની શરૂઆતમાં જ 3.20 લાખ રૂપિયાની કિંમતના મોંઘાદાર 15 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરતા તેઓએ કાપોદ્રા પોલીસ અને સુરત પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે.